શ્રી પરશુરામ જન્મોત્સવ 2026 નિમિત્તે આયોજન અંગે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ। વિક્રમ સંવત 2082 વૈશાખ સુદ અક્ષય તૃતીયા રવિવાર તારીખ 19/4/2026 પરશુરામ જન્મોત્સવ સમિતિ દ્વારા છેલ્લા 5 દિવસથી વિવિધ વિસ્તારોમાં રહેતા બ્રહ્મ સમાજના યુવક મંડળોની રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી। આ મુલાકાતનો મુખ્ય હેતુ આગામી તારીખ 19/4/2026 રોજ યોજાનાર ભગવાન શ્રી પરશુરામ જયંતિ મહોત્સવને ભવ્ય બનાવવા સમાજને વધુ સંગઠિત કરવો તથા વિવિધ જવાબદારીઓ અંગે વિચારોનો આપ-લે કરવાનું તે અંતર્ગત આજરોજ ગળપાદર હનુમાન મંદિર ખાતે આયોજન સંબંધિત મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। શોભાયાત્રા બાઇક રેલી સવારે 9 વાગે લીલાસા સર્કલ, ગાંધી માર્કેટ, ચાવલા ચોકથી ક્રોમા શોરૂમથી ઓસ્લો રોટરી સર્કલ માર્ગે પસાર થઈ શ્રી પંચમુખી હનુમાન મંદિર આદિપુર ખાતે સમાપન કરવામાં આવશે। ભોજન પ્રસાદ બપોરે 12:30 વાગે સ્થળ શ્રી પંચમુખી હનુમાન મંદિર આદિપુર શોભાયાત્રા સાંજે 5:30 વાગે શ્રી પરશુરામ ચોક કોલેજ સર્કલથી પ્રસ્થાન કરી વંદના ગરબી ચોક ખાતે સમાપન। ભોજન પ્રસાદ રાત્રે 8 વાગે સ્થળ વંદના ગરબી ચોક આદિપુર। આ ભવ્ય આયોજનમાં સમાજના મહિલા મંડળ, યુવક મંડળ, ટ્રસ્ટી મંડળ તથા કારોબારી સભ્યોને સહભાગી થવા વિનંતી છે। આ ભવ્ય બાઇક રેલી તેમજ શોભાયાત્રામાં બ્રહ્મ સમાજના તમામ સભ્યો ઉત્સાહભેર જોડાય તે માટે આહવાન કરાયું। જય પરશુરામ। ગાંધીધામ તાલુકાની અંદર અત્યારે યુવક મંડળ ખૂબ જ સરસ એક આયોજન કર્યું છે કે અમે આ સપ્તાહની અંદર સમાજ સંગઠિત સપ્તાહ તરીકે આની ઉજવણી કરી રહ્યા છીએ। અમારી સાથે અમારા સમાજના યુવક મંડળના પ્રમુખ શ્રી વીરભાઈ જોશી, એડવોકેટ શ્રી કિશનભાઈ જોશી, રોહિતભાઈ ત્રિવેદી અને બાકી આખી ટીમ અમે બધા સાથે મળી અને છેલ્લા 7 દિવસથી આ વિસ્તારની અંદર જે જગ્યાએ છે જ્યાં કને ભૂદેવ વસે છે એ બધી જગ્યાએ અમે જઈએ છીએ અને સમાજ સંગઠિત થાય અને બ્રાહ્મણ તરીકે મારું પોતાનું એક વ્યક્તિગત ગૌરવ છે, આ ગૌરવ નિર્માણ થાય, મારી સમાજની અંદર કંઈક ભૂમિકા છે, આ ભૂમિકા મને ધ્યાનમાં આવે, આવી સરસ વિચારોની આપ-લે અમે બધા સાથે મળીને કરતા હોઈએ છીએ। અને પરશુરામ જન્મોત્સવ 19/4/2026 રવિવારના સવારના 9 વાગે ગાંધીધામ મધ્યથી નર નારાયણેશ્વર મંદિર લીલાસાની અંદરથી ત્યાંની શોભાયાત્રાની શરૂઆત થશે। આખા ગાંધીધામમાંથી ફરી અને આદિપુર શ્રી પંચમુખી હનુમાન મંદિરમાં મહાપ્રસાદનું આયોજન કરેલું છે। સર્વ ભૂદેવો ગાંધીધામ આદિપુરમાં વસતા સર્વ ભૂદેવોને અમારું અહીં સમાજ વતીથી આમંત્રણ છે અને સાંજે પણ શોભાયાત્રા આદિપુરની અંદર સરસ મજાની શોભાયાત્રાનું પ્લાનિંગ છે અને ત્યાં પણ વંદના ગરબી ચોકની અંદર સાંજના 7 વાગે મહાપ્રસાદનું આયોજન છે। તો સર્વે ભૂદેવોને આ મારા મેસેજ તમારે સુધી જો પહોંચે તો આપ સર્વેને આપના પરિવાર સાથે શોભાયાત્રામાં જોડાવા માટે આમંત્રણ છે। રિપોર્ટર વિક્રમ જોશી, ગાંધીધામ।